એક કંપનીના ઉદાહરણથી સ્પષ્ટ થઈ ગયું હતું કે ટેરિફ અમેરિકા માટે સ્યુસાઇડ પુરવાર થશે, જેના લીધે આખરે અમેરિકાએ ઝૂકવું જ પડશે. દુનિયાની નંબર 1 કંપની એનવીડિયાની વાત છે. અમેરિકાએ એનવીડિયાને કહ્યું કે તમારે એડવાન્સ ચિપ H20 ચીનને વેચવાની નથી. અમેરિકાએ કહ્યું કે સૌથી સારો માલ ચીનને કેમ વેચવો જોઈએ. પ્રોડક્શન થાય એના મહિનાઓ પહેલાંથી જ સામાન્ય રીતે ડીલ થતી હોય છે. ચીનની ડીપસીક જેવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપનીઓ આ H20 ચિપ ખરીદવાની હતી. આ ટેરિફના ખેલમાં ચીનના બોસ એવા જિનપિંગને ગુસ્સો આવ્યો. તેમણે ચાઇનીઝ કંપનીઓને કહ્યું કે જો એનવીડિયા સૌથી સારો માલ આપવા તૈયાર ન હોય ને તો વાંધો નહીં. જિનપિંગે ચાઇનીઝ કંપનીઓને કહ્યું કે હવે તમે પોતે એડવાન્સ ચિપ બનાવો અને એનો ઉપયોગ કરો. હવે આવા ખેલથી કોનું નુકસાન થયું એ પણ તમારે જાણવું જોઈએ. એનવીડિયાના સ્ટોક્સ ધડાધમ તૂટી ગયા, કેમ કે એણે H20નું પ્રોડક્શન અટકાવવું પડ્યું. આખરે ટ્રમ્પે તેમની પોલિસી બદલવી પડી. હવે ટ્રમ્પે કહેવું પડ્યું કે તમે ચીનને H20 ચિપ વેચી શકો છો. તેમણે એનવીડિયાને જ નહીં પરંતુ બીજી અમેરિકન કંપનીઓને પણ છૂટ આપવી પડી, જેના પછી ફરી એનવીડિયાના સ્ટોક્સમાં વધારો જોવા મળ્યો. આ વાત એનવીડિયા માટે જ લાગુ પડતી નથી, બલકે બીજી અનેક અમેરિકન કંપનીઓને પણ અસર થઈ છે. હવે અમેરિકાની સમગ્ર ઇકોનોમીની કેવી રીતે અસર થઈ છે એની અમે તમને વાત કરીશું, જેથી પુરવાર થશે કે અમેરિકા માટે આ આત્મઘાતી પગલું જ છે, જેનાથી તમને એ પણ સમજાઈ જશે કે 50% ટેરિફને ટ્રમ્પ થોડા સમય પછી પાછા લઈ શકે છે. મૂળ વાત એટલી જ છે કે અમેરિકન અર્થવ્યવસ્થાને બચાવવા માટે ટેરિફ લગાવવામાં આવ્યા છે, પરંતુ એનાથી સાવ ઉલટી અસરો અત્યારે જોવા મળી રહી છે. એટલે જ ટેરિફનો કોઈ જ અર્થ સરતો નથી.